કૃષ્ણ, જય મા મંગળ, જય દ્વારકાધીશ. તો ફરીથી સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો આપણે જુઓ અત્યારે બાજુમાં આપણા ઘરની બને છે હોસ્ટેલ. આપણો ડીજે ભાઈ ચેક કરે છે. સાહેબની ગાડી પડી આપણા મકાન અને ઓલી બાજુ મકાન છે. તો હાલો વિડીયોની કરીએ શરૂઆત. બોલવામાં કાંઈ મૂડ નથી આવતું, પણ વિડીયો આપણે પૂરા કરવા જ જોઈએ. ચલો ભાઈ, આપણે થઈ ગયા નાઈ ધોઈને કમ્પ્લેટ. હા એટલે હા, કે તેલ બેલ નાખ્યું નથી, એમાં કંઈ સેટિંગ કર્યું નથી, કારણ કે અહીંયા આપણે અંધારું થઈ ગયું. એટલે અંધારું થઈ ગયું પછી જોવા અમારા ભાઈ છે ડેલરવાળા, એ ભાઈ આપણે ગાડીમાં રસોઈ બનાવવાનું કાંઈ હતું નહીં, એટલે એ બે ભાઈ છે. તો બે ભાઈની એની, એક ભાઈ બીજા છે કર્ણાટકના, એ ભાઈ એની ગાડીમાં છે, એની પાસે કાંઈ બનાવવાનું નથી. અહીંયા કાંઈ ખાવાનું બીજું મળતું નથી. તો અમે જો દૂધી મળીએ છીએ અત્યારે, કિલો દૂધી લાવ્યા, 5 જણા છે એ ભાઈ. તો અમારા ભાઈ રોટલી બનાવવાનું કીધું આપણે એને, તમે રોટલી બનાવો કે હું બનાવી નાખું. તાવડીને બધું આપણે કમ્પ્લીટ કરી નાખેલું છે. અને મસાલો બીજો બધો પીડ્યો આપણો. તો હાલો આપણે પહેલાં સુધારી નાખીએ દૂધી. અમારા ભાઈને દાંત આવે છે જો, 1 નંબર. આવું તો મારથી કોઈ રોટલીનું નથી દીધું ભાઈ લોટ. અમારા ભાઈ જો ઝીણા ઝીણા કટકા કરીને મને આપે અને શીરું કરીને આપે ને હું અહીંયા કટકા કરું છું. તો હાલો હવે આ બધું રિપેર કરી નાખીએ ને પછી મળીએ. જુઓ તો જો ભાઈ, રોટલી થઈ જાય છે આપણી કમ્પ્લેટ. અને રોટલી ભાઈ અમારા ભાઈ મારવાડી ભાઈ બનાવે છે 1 નંબર રાજસ્થાન વાળા. જો અલવર તો આમ રોટલી આપણી થી નથી બની આવી હો ભાઈ કોઈ. જો ને અમારા ભાઈ કટિંગ કરે. તો જો ભાઈ હાથે વાળે છે ને આપણે એમનું વાળીએ રોટલી, એટલે કાંઈ ન ઘટે હો ભાઈ. જો ભાઈ જો આમ ફૂલ આવે હો ભાઈ, 1 નંબર ફૂલ હો, બહુ અચ્છા બનાતે હો યાર. દેખો કેટલી રોટલી ફૂલાણી હો ભાઈ. ને આપણે તો ફડફડ 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 કરીને ગાંઠલી બળીને ફળીને જાય. એટલે 1 નંબર હે યાર. અહીંયા કમ્પ્લીટ થઈ ગયેલી છે અમારી. જુઓ નહીં બાપા, 500 ના છૂટા નહીં. બે બાજુ કામ ચાલુ છે આપણી બાજુમાં. કાંઈ ન ઘટે હો ભાઈ રોટલીમાં. આપણે બીજી કરી આ ભાઈ બનાવે એમ બનાવે છે. હમણાં કેમ ઓલી કરે હું તમને દેખાડું. બોલો ભાઈ, મેં તમને આખી રોટલી બનાવી દેખાડું. તો જોવો ભાઈ, પેલા એને રોટલી વેવણાથી કરી તો નાખી, પછી જોવો આવી રીતે આપણે કેમ રોટલા બનાવે ઘોડે કરે છે. તો અલગ ઠીક છે આ ભાઈની ને આપણે શીખવાની છે. હે ભાઈ, આવું છે ભાઈ. જોવો એટલી રોટલી આપણી થઈ ગઈ કમ્પ્લીટ. ને શાક હજી આપણે બનાવવાનું બાકી છે, એ કંઈ જમી જાજો શો નથી. અને એવું છે કે ભાઈ અત્યારે અમારે બિલ કંઈ મળ્યું નથી, કારણ કે રવિવાર હતો, ભરાઈ તો ગઈ આપણી ગાડી, પણ બિલ મળ્યું નથી. જેટલી ગાડી છે ને 507, બધી ગાડીના જેટલી ભરાઈ જાય એના કાલ બિલ મળશે સોમવારે. તો એટલે આપણે હાવ નિરાશ અત્યારે જમવાનું બનાવી છીએ. જો ભાઈ અમારા બહુ દાંત કાઢે. शर्म आ रही है आपको? नहीं आ रही ना? हाँ, शर्म क्यों आएगी यार? हम थोड़ा कोई चोरी छुपे काम करे, हम तो खाना पकाना कर रहे हैं. खाने में भी क्या शर्म है? हाँ देखो, गलत काम थोड़ी कर. मैं बाजरी का रोटला भी इधर बनाता हूँ, और दूसरा डब्बा है ना वो बाजरी का लोट का है. उसका बनाना है. बाजरे का नहीं बनता है. हाँ बना ही नहीं अभी तक. ऐसी बात है. हाँ बाजरे का. તો જો ભાઈ આપણે રોટલી થઈ ગઈ છે કમ્પ્લીટ બધી. અને આ ભાઈની હાથે આજે આપણે બધું ખાવાનું છે. તો તેલ થઈ ગયું, તેલ હો ગયું ભાઈ. જીરું નાખી દીધું. કઈ ડાલ નહીં છે. હા રખ દો. તો આપણે જો બધું મસાલાનું ડબલું ને એવું લઈ લીધું છે. ટમેટા કમ્પ્લેટ, ડુંગળી કમ્પ્લેટ, લીલી મરચી કમ્પ્લેટ ને આપણી દૂધી કમ્પ્લેટ.
તો આપણે બધું આવી ગ્રેવીમાં દૂધીનું શાક બનાવવાનું છે. તમે અહીંયા બનાવ્યું કે ન બનાવ્યું ખબર નથી. आपके हिसाब से जो बराबर, मैं कुछ नहीं बोलूँगा. हाँ, जो जे कहीं से भी डालना है वो डाल देना. ये भी पेस्ट भी डाल दो. पेस्ट कब डालना है? बाद में इसको मसाला अलग से बनाएगा, शुगर इसी में डालेगा पहले? नहीं, ये तो बाद में. बाद में. हाँ, ये तो सब अब उगल दो. वो જો ભાઈ હાલો આપણે આ બધું થઈ જાય પછી આ ડુંગળીને હું નાખી દઈશ. તો જો ભાઈ આપણો મસાલો બધી ચટણી કમ્પ્લીટ થઈ ગઈ છે. ઓહો વરાળ લાગી ગઈ. તો કમ્પ્લીટ થઈ ગયું છે. હવે એમાં આપણે નાખવાનું છે મરચું અને પછી નાખવાની છે આ બધી દૂધી લેવું. તો જો આ બાકી ગયું કમ્પ્લીટ ફૂલ. હાલો તો મરચું નાખી દઈએ. તો જો ભાઈ આપણે મરચું નાખી દીધું છે ને લાલ સોળ થઈ ગયું છે. તો હવે ઘડીક વાર પાકી જવા દઈએ એમને મરચું ને પછી નાખી પાણીને આ બધી જે દૂધીની છે એ. તો જો આવી રીતે આ એમની શાક બનાવવું છે. જેવું લાગે એવું કાંઈ નક્કી નથી. તમે કેમ બનાવો એ તો નથી ખબર. અમે તો કદાચ એમાં બધાને અલગ અલગ ટેવ હોય ભાઈ. કે કોઈક આવી ગ્રેવી બનાવીને કરે ને કોઈક પહેલાં તેલ મરચું એમને અલગ અલગ એ નાખે ને કોઈક પાણીમાં મિક્સ ને કરે બધું. તો અમારે એવું કાંઈ હતું નહીં. હમણાં ઘણા સમયથી નથી એવું. મજા આવશે ને? હાલો તો જોઈએ હવે. તો ભાઈ આ વિડીયોના અમારા કોઈ દાંત ન કાઢતા, કારણ કે આ બધું આપણે ઊંધા માથે થઈ ગયું. કેમ કે અમે રોજ શાક અલગ બનાવી, દૂધીનું નથી બનાવ્યું કોઈ દી હમણાં, એટલે ભૂલાઈ ગયું બધું. જે આપણે તેલમાં ગળવાની હોય એ આપણે ઊંધા માથે કરી નાખ્યું. જુઓ તો હવે આપણે અત્યારે નાખી દઈએ જેથી કરીને જે ગળવી હવે ગળે ભાઈ. કોઈ દાંત ન કાઢતા. બધું આ વાતોમાં ને ઊંધા વેમમાં બધું થઈ ગયું છે. શાક ખબર જ નહોતી રહી કે દૂધી છે એમ. ઘણી વાર આપણે કીધું દૂધી છે એમ, પણ આ ભૂલાઈ ગયું તેલમાં ગળવાનું. આ તો હવે છેલ્લે નાખી તેવા યાદ આવ્યું કે આ કેમ પડ્યું રહ્યું એમ. આવું છે ભાઈ. તો હવે જોઈએ ક્યારે આપણું ગળી જાય કે નહીં ગળે એમ. આવું છે ભાઈ. લોસા મારી દીધા ફૂલ, બહુ મોટા લોસા મારી દીધા છે. તો હવે પાણી થોડુંક વધારે નાખીને ગાળવી એવું કરશું કાંઈક. હાલો તો જોઈએ છેલ્લે ખાવાનું તમને દેખાડવું છે કે કેમ બન્યું એમ. એવું છે તો જુઓ રોંધો કરી નાખ્યો હવે ખોદો. માયન બિચારા મારવાડી ભાઈ જો આમ રોટલી બોટલી બધું કમ્પ્લીટ બનાવ્યું. ત્યાં લોસો થઈ ગયો આમાં ભાઈ. જોઈએ હાલો કાંઈ વાંધો નહીં. તો જો ભાઈ આપણું જમવાનું કમ્પ્લીટ થઈ ગયું ને અમે દૂધી સડી ગઈ છે કમ્પ્લીટ. રોટલી અમારા મિલન આ ભાઈનું શાક દહીં ભાઈ બધું કમ્પ્લીટ. તો અમારા ભાઈ આપણે વિજાપુરના છે, આપણે બે ભાઈ રાજસ્થાનના છે. આ તો તમને ખબર જ છે મારી હારે છે अलवर से. અલવર. તો જો ખાવાનું કમ્પ્લીટ થઈ ગયું. આપણે ખાવા બેસી જાય છે. અવાજ પાછો બેસી ગયો હાવ એટલે હાવ. આ કોને ખબર શું થાય. કેમ કે આપણે કંપનીમાં છે આપણે લાકડાની, એટલે ઝર ઉડે કે નહીં એટલે અવાજ હાવ બેસી જાય. અવાજમાં પેલી તકલીફ છે જ. જો અમે ખાવાનું બનાવી ગયું બધું કમ્પ્લીટ. બધા એમ નિરાતે જો 5 ભાઈઓ એકલા ખાઈ છીએ. આમાં 2 ભાઈ આપણે રાજસ્થાનના છે ને આ ભાઈ કર્ણાટકના છે. આ ભાઈ ગુજરાતના અને હું પણ ગુજરાતનો, ભાવનગર તળાજા સરદાર બંદર. તો હાલો નિરાતે ખાઈ લઈએ પહેલાં પછી મળીએ. તો જો ભાઈ સીતારામ અમારા ધમભાઈની ગાડી બુધેલ સીતારામ ગ્રુપ છે એમાં લઈ ભાઈની ગાડી જુઓ. અમે બે હારે જ છીએ ભાઈ. કંપનીમાં એક કંપનીમાંથી ભર્યું હારે ખાલી કરવાનું છે. ખાલી કરી જ્યાં બેંગ્લોર ટૂંકુર ત્યાંથી હારે છીએ અમે બધા. તો જો ભાઈ હાઈલા આવે છે લાઈટો મરતા. હવે અમારે થોડીક જ વારમાં જુદું પડવાનું છે. તો જો મસ્ત મજાનો રોડ છે. આપણે હાઈલા જઈએ છીએ ધીમે ધીમે. 80 એટલે દડે છે એટલે ગાડી. હો ભાઈ ચાલો ભાઈ. જો અમારા ધમભાઈની ગાડી અમારી હારે હતી ઠેઠ સુધી. અત્યારે પડવાના છે જુદા અમારથી, કારણ કે રસ્તો ફેરવી નાખ્યો છે. તો દાદા અમારે
ત્યાં સુધી બધા અમે હારવાર હતા ભાઈ. તો હવે બધા અહીંથી અલગ પડશું કેમ કે એને આપણે જે પહેલા રસ્તે આવેલા હતા શિરડી નગર ત્યાંથી એને ઓલું કરવાનું જવાનું છે ને આપણે હાઈવે ટુ હાઈવે મારવાની છે. તો જો જાય છે ભાઈની ગાડી અને આપણને એક બીજો હથવારો મળી ગયો છે ભાઈબંધના ભાઈબંધ ભાઈ ઘણો જે ઘણો હાલે આપણે ગાડીઓમાં. તો જો અમારા ભાઈની ગાડી જાય તો જો ભાઈ રસ્તો છે ને ત્યાંથી ભાઈ શિરડી નગર માહોલથી વિયાદા હે અને આપણે જવાનું છે સીધા સોલાપુર ઔરંગાબાદ થઈને. તો રાતે અમને ભાઈ મોડું બિલ મળ્યું હતું 10 વાગ્યા એટલે કાંઈ રાતે આપણે કાંઈ શૂટ કર્યું નહોતું અને રસ્તો આમ થોડોક ખરાબ હતો 4 લેન નહોતો ઘાટ ને એવું ગામડાવાળો ડ્રાઈવરવાળો. તો એ પછી આપણે નીકળી ગયા ને અત્યારે 12:30 છે ત્યારે ડેટ આપણે સ્ટાર્ટ કર્યું છે. તો ધીમે ધીમે હવે નીકળીએ આપણે જે ટાયરમાં પંચર કરવાનું બાકી છે. તો જઈએ આગળ જે ભાઈબંધની ગાડી ડીઝલ નખાવવાનું બાકી છે. તો જોઈએ હવે તડકો થઈ ગયો ફૂલ એટલે ટાયર તો પંચર કરાવવું જ પડશે નકર બીજું એક નબળું છે એ ફાટી જાય તો હેરાન થઈ જવું. તો જોઈએ હાલો જ્યારે આવશે પંચરવાળા. અમારા મનદીપભાઈ જો બેઠા છે સાના મના શોપ હો. જો રસ્તો 1 નંબર 4 લાઈન હો ભાઈ 6 લાઈન 4 લાઈન ની 6 લાઈન. ટોલ નાકા આવે ભાઈ પણ ગાડી જાય ટોપે ટોપ હો. તો જો ભાઈ આઈસરમાં જાય છે ગણપત દાદા ને બધા જો આમ બે તો મૂર્તિઓ છે બધી લઈ જાય છે ભાઈ ત્યાં આઈસરમાં મહારાષ્ટ્ર છે હો ભાઈ. ત્યાં તો વરાજાની 4 વ્હીલ પણ નીકળી દો. તો જો ભાઈ આપણે બીડ પેલા 100 કિલોમીટર ટોલ નાકો એક પડે તુલજાપુર વટીને ત્યાં ઊભા છે ભાઈબંધની ગાડી ડીઝલ પાછળ નખાવે છે તેની વાટે ઊભા. એટલી બધી હોટલો છે અહીંયા બધી ગાડી પણ ઘણી પડી છે. આપણી ગાડી જો અહીંયા પડી અને આખી છે એ દેખાડી દઉં બાંધેલી કમ્પ્લીટ. તો આપણે પ્લાય ભરેલી છે ભાઈ અલંગની તો પડખેથી આખી દેખાડી દઉં. કહેતા નહીં કે ભાઈ કોઈ દેખાડી નહોતી એમ. પાછળને આપણે આવી રીતે સોકડી મારેલી છે અને આપણું બોર્ડ હા શોખીન હા એ સર મકવાણા ઈર્ષાળુને આશીર્વાદ અને આ આપણું બોર્ડ તો તમે જોયેલું જ હશે. તો હાલો ભાઈ આપણી હમણાં ગાડી આવી છે એટલે આપણે નીકળી ધીમે ધીમે કારણ કે રસ્તો આપણે ઘણો કાપવાનો છે. તો ભાઈ વિડીયો કેવો લાગ્યો કહેવાનું ભૂલતા નહીં. ચેનલ પર ન હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ પછીના ભાગમાં આપણે બતાવીશું આપણી જે ભાઈબંધની ગાડીનું એક્સિડન્ટ થયું હતું એનો વિડીયો આખો એમાં આવશે. તો આપણે આ ગાડીમાં બિલ નથી મળ્યું ત્યાં સુધીનો વિડીયો હતો. ઉઈ ગયા હતા એવું હતું બધું. તો હાલો જમવાનું મારવાડી ભાઈ બનાવ્યું જમવાનું કેવું છે જોવામાં એ પણ કહેજો. તો વિડીયોમાં છેલ્લે સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તો મળીએ આની પછીના વ્લોગ સાથે. અત્યારે આપણે ઘરે છીએ વિડીયો એડિટિંગમાં આપણું મૂળ નહોતું ભાઈનું મેં કીધું એમ છું એટલે હાલો તો મળીએ હવે આની પછીના ભાગમાં. તો ત્યાં સુધી બધાને જય માતાજી.